अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। चार्ज ने डिस्चार्ज भाव किंमत છે જે ભાવ આ ભાવ સાથે સંકળાયેલા છે એનું રિઝલ્ટ આવે કે ના આવે એ ડિસ્ચાર્જ છે। દાખલા તરીકે બંગલો જોઈએ, મોટર જોઈએ, ગાડી જોઈએ, એ ભાવ છે મારો, એ મળે ખરા ને ના એ મળે, પણ આ ભાવમાં આ ભાવ સાથે જોડાયેલા એ બધા ભાવો શું છે? અને જે ભાવો આ ભાવ સાથે જોડાયા નથી પણ આ ભાવમાંથી સાર કાઢીને બીજ નાખ્યું છે, જેનું રિઝલ્ટ ક્યારે આવશે? એ બધા ચાર ભાવો છે। સમજાય? આપણે જન્મ્યા અને મા બાપ મળ્યા આપણને, અને મા બાપ મળ્યા પછી 5, 10, 15 વર્ષે ખબર પડી કે આવા ગરીબ મા બાપ મળ્યા છે, પૈસા વાળા મળ્યા હોય તો સારું, આટલું બધું તકલીફ ના થાય આપણને, ખ્યાલ આવી ગયું? પણ મારે તો મા બાપ આવા મળે તો સારું, એ ચાર્જ કહેવાય કે ડિસ્ચાર્જ? ચાર્જ એ આ ભાવ માટે હવે ખ્યાલ આવી ગયો છે। પણ મારે ડોક્ટર થવું છે તો કયો ભાવ? બોલો, ડિસ્ચાર્જ। મારે મકાન લેવું છે તો કયો ભાવ? મારે ગાડી લેવી છે તો સમજાય છે? જે ભાવો આ ભાવ સાથે જોડાયા છે પછી રિઝલ્ટમાં આવે કે ના, એ બધા ડિસ્ચાર્જ ભાવો। જે ભાવો આ ભાવ સાથે જોડાયા નથી પણ આ ભાવમાં માર ખાઈને સાર કાઢીને બીજ નાખ્યું છે, એ બધા ભાવો કયા છે? જેનું રિઝલ્ટ ક્યારે આવશે? સમજ્યા? ચાર્જ ભાવ છે એનું એક એક્ઝામ્પલ આપો। ચાર્જ ભાવ એટલે કે આજે માણસ ચોરી કરતો હોય અને નક્કી કરે કે ચોરી ન કરવી જોઈએ તો ન કરવી, ચાર્જ ભાવ થયો, અને કરે છે ડિસ્ચાર્જ। પછી કોઈ વ્યક્તિ આજે ચોરી કરતો નથી, ઈમાનદાર છે, પણ એના મિત્રો ચોરી કરે છે, કરપ્શન કરે છે, અને બગલા મોટર ગાડીવાળા થાય છે તો અંદર ભાવ કરે છે કે હું પણ કરપ્શન કરું તો શું વાંધો છે? તો કરતો નથી પણ ભાવ તો કરી શકે ને। એટલે એક્શન મુજબના પણ ભાવ હોય અને એક્શન થી વિરુદ્ધ પણ, ખ્યાલ આવ્યો? પણ ભાવ એ તમારો આજનો પુરુષાર્થ છે, અને પુરુષાર્થની શરૂઆત થાય ઇન્ટેન્શનથી। શેના થાય? અને એ ઇન્ટેન્શન ઊભું થાય, ઇન્ટેન્શન કેવી રીતે બને? તો કે વર્તમાન જ્ઞાન દર્શનથી। કયા જ્ઞાન દર્શનથી? હા, વર્તમાન જ્ઞાન દર્શન લોકોને હાઈ લેવલનું હોય, પણ જે સંજોગોમાં ઉપયોગ ના કરી શક્યો એ લેવલનું જે જ્ઞાન દર્શન હોય એનો ઉપયોગ થાય। હવે સમજી ગયા? ખ્યાલ આવી ગયો? જ્ઞાન દર્શન માનો કે 356 ડિગ્રીનું હોય, 358 ડિગ્રીનું હોય, 359 ડિગ્રીનું હોય, 360 ડિગ્રીનું ના હોય, બરાબર છે? મારી પાસે જ્ઞાન દર્શન અનુભવનું પણ 1% બાકી છે। હવે કોઈ સંજોગ એવો આવે કે જેમાં 1% અજ્ઞાન છે, એનો જ ઉપયોગ કરું, અંદર ગતિના કર્મમાં, સમજાય છે? પણ તેથી મારી પાસે જ્ઞાન જતું નહીં રહે, પણ ઉપયોગ કર્યો એના આધારે કર્મ બંધાયું। મારી પાસે જે જ્ઞાન છે એનો ઉપયોગ ના કર્યો પણ અજ્ઞાનનો શું કર્યો? તો એનાથી બીજ પડી ગયો, અને જ્ઞાનનો ઉપયોગ કરો, અનુભવનો તો થોડું છૂટા રહી શકો। હવે સમજી ગયા? ભાવથી જ બંધાય ને, ભાવથી જ બંધાય, ક્રિયાથી ક્યારે કર્મ ના બંધાય। આ ઊંધું જ્ઞાન થઈ ગયું છે બધાને। ક્રિયાથી કર્મ બંધાય, ક્રિયાથી કર્મ બંધાય એ જ અજ્ઞાન છે, સમજાય છે? આરતી કરવાથી કર્મ બંધાય એ અજ્ઞાન છે, કર્મ ના બંધાય। આરતી હું કરું છું એ અજ્ઞાનથી કર્મ બંધાય, બોલતા નથી બધા, ખ્યાલ આવ્યો? જ્ઞાની પુરુષને કર્મ ના બંધાય, બધી ક્રિયા કરે તો, પૂજા કરે તો, આરતી કરે તો ના બંધાય। કેમ? કરતા પણ નથી એટલે અજ્ઞાન। પણ ક્રિયાથી નહીં, પણ ક્રિયા સાથે અજ્ઞાન છે તો એ અજ્ઞાનથી, અને અજ્ઞાન નથી તો કર્મ
ભલે ગમે તે ક્રિયા કરે. રામે રાવણ સાથે યુદ્ધ કર્યું, લાખો લોકોની હિંસા થઈ, તોય મોક્ષે ગયા. અજ્ઞાન નતું ને, સમજાયું? અર્જુને પણ મહાભારત કર્યું અને મોક્ષે ગયા, અજ્ઞાન નતું ને. સમજાય છે મારી વાત? ક્રિયાથી કર્મ નથી બંધાતા, ક્રિયાના અજ્ઞાનથી કર્મ બંધાય છે. મેં કર્યું, મેં ભોગવ્યું, મારું છે, એ અજ્ઞાનથી કર્મ બંધાય છે. એ અજ્ઞાનથી રાગદ્વેષ થાય છે, ક્રિયાથી નહીં. સ્વામીજી, એટલે ધારો કે ચોરી કરવાના ભાવ થયા, કોઈ ખોટા ભાવ થયા, પણ એ ક્ષણ આપણે જાગૃત રહ્યા કે આ કુદરતી રચના છે અને હું શુદ્ધ આત્મા છું, તો પછી છૂટ જ રહેવું એ ભાવ. પણ જે ભાવ ડિસ્ચાર્જ ભાવ હતો એ આપણે જોયું જ કહેવાય ને, ભાવને પણ. એટલા માટે તો કીધું કે ભાવ તમે જે જોઈ શકો છો એ તો ડિસ્ચાર્જ છે, માટે જ જોઈ શકે. જોઈ શકો એટલે શું હતું છે ને, ચાર્જ નો મતલબ શું હતું નહીં. હવે તમે જ્ઞાન દર્શનથી ચાર્જ કરવાની પ્રોસેસ શરૂ કરી, વળી ગયા અજ્ઞાનથી. સમજાય છે? જોઈ શકતા હો તો પછી કુદરતી રચના જ છે ને. કોઈ પણ અવસ્થા, સ્થૂળ સૂક્ષ્મ બધી અવસ્થા જોઈ શકો તો કુદરતી રચના છે. સમજાય છે? ના જોઈ શકો તો પછી બંધની પ્રોસેસ થાય. શુભ ક્રિયા ખબર પડે અને અશુભ ક્રિયા થતી હોય ઈ ખબર પડે. તો એટલે ભાવમાં તો શુભ ભાવ થાય ને અશુભ થાય તો ઈ ખબર પડે અને પછી તરત આપણને અશુભ કર્મ થયો આપણાથી થઈ જાય. પછી ખબર પડે જોઈ આપણે કે મારા હું શુદ્ધ આત્મા છું, હું છું જ નહીં એમ. તો એનાથી કર્મ બંધાય. તમે ભાવની વાત કરો છો કે ક્રિયાની વાત? ભાવથી ભાવમાં નેગેટિવ ઉત્પન્ન થઈ જાય ને ત્યારે નેગેટિવ ભાવ. એટલે હું એ જ કહું છું, એટલે જ્યારે સંજોગો આધીન ઉત્પન્ન થાય એ બધા ભાવ કુદરતી રચના, પણ એમાં ભળી ગયા તો પછી ચાર્જ થાય. તમે જ્ઞાન દર્શનથી છૂટા રહ્યા, એને જોયા તો ઉકલી ગયા. ભળી ગયા તો બંધાશે. કેમ? મને ભાવ થયો, આ ભાવ બરાબર છે, એ સિગ્નેચર કરે ને તો પછી કર્મ બંધાય. પણ તમે જોયું કે આ ભાવ થયો પ્રકૃતિને, અને કુદરતી રચના જોયું તો કર્મ ના. 5 નંબર 2 ને અમુક શારીરિક આર્થિક કે એવી કોઈ સમસ્યા હોય તો પછી શ્રદ્ધાથી બધી જગ્યા ઉપર જાય. અને ત્યારે હું એમને એમ કહું કે ભાઈ આમાં ખોટો ટાઈમ તમે બગાડો નહીં, કે ભાઈ આયા છે કે આજે નથી સંજોગો થાય. અને એનું ઓપરેશન થઈ જાય, પેશન્ટ ના હોય તો ઓપરેશન કેવું થાય? બોલો બોલો વાત. એટલે પછી આવી રીતના શ્રદ્ધાથી કોઈ બી જે અનુયાયી હોય કે કોઈ બી સ્વામીજી હોય કે એમના પાસે જાય તો તમારો આવી રીતના કલ્યાણ. મારી પાસે નથી આવતી. ના તમારા પાસે નહીં. બોલો બોલો. એટલે એવી રીતના જાય છે તો પછી કઈક પાટા લઈ આવે કે એવું બધું કરે છે તો જ્યોતિષ પાસે જાય કે નહીં? જાય કોઈક વાર. એટલે મીન્સ એના પર થોડો વિશ્વાસ કરો એમને. પેલા માતાજી પાસે જાય કે નહીં? બધા માતાજીના જે ઉપાસક હોય કે એમના પાસે જાય. પિતાજી પાસે જાય? પિતાજી કોઈને નથી આવતું, બધા માતાજી આવે. પિતાજી પહેલેથી ઓરમાયા છે, બધાના માતાજી આવે છે. બોલો બોલો. એટલે પછી એવી રીતના હું એમને કહું કે ભાઈ આ કીધું છે સ્વામીજી કે ભાઈ આ બધી કુદરતી રચના છે, ભોગવટો આવ્યો છે શરીરનો કે જી, જી, ખોટી રીતે. બરાબર. કે તમે કુદરતી રચના તો આમાં સમય તમે ના બગાડો. તો એ કે છે કે ભાઈ એવું બી બની શકે ને કુદરતી મીન્સ આ કુદરતી રચના જો એ નિમિત્ત દ્વારા આપણું સારું થવાનું હોય, એટલા માટે હું ત્યાં કરું છું. એટલે આનામાં હવે સત્ય શું છે એ ધ્યાન છે. સત્ય એ છે કે પહેલું તો એ કરે છે એને તમે કુદરતી રચના જોતા થઈ જાઓ. હા. જે કરે બરાબર છે, પછી એને તમે કહો કે આ તારા મન વચન કાયા જે કરે છે એને કુદરતી રચના જો, અને તું કુદરતી રચનાથી મુક્ત એવી શુદ્ધ થાય. બસ. અને જે કઈ શરીરનું થવાનું હશે કે નહીં થવાનું હોય એ સંજોગ કુદરત આપશે, પણ તું હવે એમાં ભીખ અને ભય રાખીશ નહીં. થવાનું હશે તોય પ્રકૃતિનું, નહીં થવાનું હશે તોય પ્રકૃતિનું, અને બાળવાની પણ પ્રકૃતિનું. ના સમજાય? આપણે બળવાના ખ્યાલ આવી ગયો ને? માટે એનાથી જેટલા છેટા એટલા હારા. એટલે હું કહું છું એમને. પણ ઘણી વાર એમ કહે છે કે આ તો સંજોગ કદાચ એવું હોય કે એના દ્વારા આપણું કલ્યાણ થવાનું હોય, સારું થવાનું નિમિત્ત માત્ર. એ વાત સાચી છે,
હું એવું શું કહું છું કે એ જે ક્રિયા કરે છે એ પણ કુદરતી રચના જ છે. હું વિજ્ઞાન નથી પાડતો. કોઈ પણ વ્યક્તિ ક્રિયા કરે, કોઈ પણ પ્રકારની, જ્ઞાની પુરુષ દાદા ભગવાને પણ કહ્યું મન વચન કાયાની અવસ્થા માત્ર, બધી જ અવસ્થા, અને કોઈની પણ, એમાં તો કોઈ પ્રશ્ન નથી. પણ એ કુદરતી રચના પાછળ જે અભિપ્રાય છે ને એ જોખમ કરતા છે. મારું કામ થઈ જશે, મારું કામ નહીં થાય, આમ કરીશ તો જ થશે, એ માન્યતા કાઢી નાખો બસ. સમજાય છે? ભય ને બીક કાઢી નાખો. આ દુનિયામાં તમારું છે ને એને કોઈ લેનાર નથી, અને તમારું નથી ને તો ગમે તે લઈ જશે. બોલતા નથી. એમાં ચોર ડાકુની જરૂર ના પડે. સમજાય છે? ચોર ડાકુ લઈ જાય, ખિસ્સા કાપો એવું નહીં, જમાઈએ લઈ જાય. બોલતા નથી. જો બધા અનુભવ છે. એક જ જગ્યા આવી છે કે આપ્યા પછી પાછું મંગાય અને ફરિયાદ કરાય. એટલે આવું છે. એટલે એટલું બધું કુદરતી રચના જ છે. આપણે એવું સમજાવું કે દ્રષ્ટિ વિજ્ઞાનમાં રાખજે અને તું આ અવસ્થાને કુદરતી રીતે જોશે. મારો બેનિફિટ, તારો બેનિફિટ એવું ના વિચારીશ. આ દુનિયા બેનિફિટ માટે નથી, લોસ માટે નથી. આ દુનિયા આપણે બધા આપણા કર્મના હિસાબ પૂરા કરવા આવ્યા છે. કશું લઈ જવાનું નથી, કશું લાયા નથી. માટે પ્રોફિટ એન્ડ લોસ ની વાત કરવી નહીં. સમજી ગયા? હિસાબ પૂરા કરવા, બીજું કશું છે નહીં. આવે તો હિસાબ પૂરો કરવાના, ના આવે તો એ જ હિસાબ છે. ખ્યાલ આવે? કશું લેવા આયા જ નથી ને કશું આપવા લઈને આયા હોય તો આપીએ એમ કશું. અને કુદરત અહીંયા આપે છે એ અહીંયા પાછું પછી ક્યાં પ્રશ્ન છે? માટે વાતને સમજાવવા પ્રયત્ન કરજો. એટલે હું કહું એમને કે બે કુદરતી ઘટના તમે જોવો એમ, છતાં એમ કે નિમિત્ત માત્ર છે એ પકડી રાખે છે કે એ નિમિત્ત હોય ત્યારે આપણું કંઈક થવાનું હશે. એ નિમિત્ત છે, કુદરતી રચના છે. એ બરાબર છે, હું ના નથી પાડતો, પણ હું એવું કહેવા માંગુ છું એટલે અંદર એવી લાલચ ના રાખો. બસ ઉદયમાં જે હોય તે કર્યા કરો. આ તો જ્યોતિષ હોય ને, જ્યોતિષ અહીંયા બેઠેલામાંથી ઘણા બધા જ્યોતિષને માનતા હશે. કેટલાક હશે ખરા, સાચા કે ખોટા, પણ હોય ખરા. અત્યારે સાચા તો ના હોય, ખોટા જ હોય બધા. ત્યારે ખોટા હોય એને ગોળની જરૂર પડે, આચાર ના જરૂર પડે. બોલતા નથી. તે હું જ્યોતિષ શું છે કહી દઉં પેલા 4 સેન્ટેન્સમાં. કેટલા? એટલે બધાને ખબર પડે, એમાં બધું આવી જશે. જ્યોતિષ એ વિદ્યા છે, શાસ્ત્ર નથી. શું છે? વિદ્યા એટલે નેચરલ ગિફ્ટ. એને ચોપડીઓ વાંચવી, એ જે કે સાચું પડે, કારણ કે એને દેખાય છે. જે જ્યોતિષ પાસે વિદ્યા છે એ તમારું ભવિષ્ય બતાવી શકે પણ બદલી ના શકે. શું કરી ના શકે? ત્રીજું વાક્ય, જો જ્યોતિષ તમારું ભવિષ્ય બદલી શકતો હોય તો પેલા એનું બદલે કે તમારું બદલે? એનું બદલે તો બોર્ડની જરૂર પડે. બોલતા નથી. અને ચોથું અને છેલ્લું વાક્ય, જ્યોતિષનું ઘર કોના પૈસાથી ચાલે છે? જ્યોતિષનું ઘર આપણે ચાલે, આપણું ઘર એ ચલાવશે. બધા હરખે હરખા જ ભેગા થયા. જ્યોતિષ ને લાગી મારું ઘર આ ગયા, અને આપણે જે થાય જ્યોતિષ આપણે લાગે જ્યોતિષ મારું કામ કરી આપશે. બંને એકબીજા ઘાટ વાળા છે. દુનિયા આવી રીતે ચાલે છે. શું કરીએ? ચાલ્યા જ કરે. લોભિયા હોય ત્યાં ધોતારા ભૂખે, એ બધું ચાલ્યા કરે. શું થાય? અને દરેક વ્યક્તિ પોતપોતાની પ્રકૃતિ લઈને આવે છે, હિસાબ લઈને આવ્યા છે. શું કરીએ? કર્યા જ કરે આવું બધું. આપણે એક વાર બે વાર કેવું છૂટી જાવ, પછી બીજું શું કરીએ? આપણે પછી જોવા કુદરતી રચના પછી વાહે નહીં પડવાનું. શું કીધું? ના ચાલે એવું નથી. હા, એના માટે ફરજિયાત હોય ને, એને સંજોગો ખેંચી જતા હોય. આપણે એવું માનીએ કે એ જાય છે એવું નથી. આ પીવાવાળાને પૂછી જો કે તમે જાઓ છો તો ખેંચી જ જવાય. એટલે દરેકને પોતપોતાના હિસાબ પ્રમાણે થતું હોય છે. આપણે ખાલી સમજાવ ત્યારે કે આપણી પાસે જ્ઞાન અને વિજ્ઞાન પાસે કે કોઈ પણ વ્યક્તિ પાસે, રામકૃષ્ણ મહાવીર પાસે પણ
કોઈનું ભવિષ્ય બદલવાની શક્તિ નથી. સમજી ગયા? બદલી ના શકે. પણ બદલાવાનું હોય તો નિમિત્ત બને. બદલાવાનું હોય તો એની સ્વતંત્ર શક્તિથી બદલી શકે નહીં. સમજી ગયા? આ પ્રિન્સિપલ છે. એટલે કોઈ આપણું ભવિષ્ય બદલી શકશે અથવા આપણું કોઈ ભવિષ્યમાં કોઈ વસ્તુ લઈ જઈ શકશે એવી પણ સત્તા કોઈની પાસે કુદરતે આપી જ નથી. એટલે એ બાબતમાં ગભરાવાની જરૂર નથી. કે શાંતિ જે છે, શાંતિ એ આત્માનો એટલે જે અનુભવ છે કે મનની એક અવસ્થા છે? શાંતિ એ મનની અવસ્થા છે કે આત્માનો મનની અવસ્થા છે કે આત્માનો અનુભવ છે? મનની અવસ્થા છે. આત્માની અનુભૂતિ એટલે શાંતિ નહીં, આત્માની અનુભૂતિ એટલે સેપરેશન. એ આપણને કેવી રીતના ખબર પડે કે આત્માનો અનુભવ છે? એટલે એવું શું કઈ એક હિન્ટ હોય ને કે જે આપણું નથી એનાથી મુક્ત રહી શકાય તો એ આત્માનો અનુભવ. ઓકે, એટલે કોઈ સ્પેસિફિક એવો ભાવ કે અનુભવ એવું કઈ નથી? અનુભવ વગરનો છૂટાપણું એ જ અનુભવ, બીજો શું અનુભવ? એટલે અનુભવ વગરનો અનુભવ વગરનો અનુભવ. કેવો? તો એક ભાઈ હતા ને, બે ભાઈઓ હતા. તેમાંથી મોટો ભાઈ ને નાનો ભાઈ. તો મોટા ભાઈને ગુનો કર્યો હતો તે 20 વર્ષની જેલ થઈ. કેટલા વર્ષની? તે નાનો ભાઈ જેલમાં મૂકવા ગયો, પછી પાછો આવતો રહ્યો ગયા. વચ્ચે વચ્ચે અનુકૂળતા મળવા જાય પાછો મોટા ભાઈને. એમ કરતા કરતા 20 વર્ષ થઈ ગયા. એટલે 20 વર્ષ થયા એટલે પછી નાનો ભાઈ મોટા ભાઈને લેવા ગયો. એટલે જેવો મોટો ભાઈને લઈને બહાર નીકળ્યો ને એટલે મોટો ભાઈ કે હા આજે મને મુક્તતાની અનુભૂતિ થઈ. તો નાનો ભાઈ કે છે મને તો ના થઈ, હું તો બહાર જ છું. એને કેમ ના થઈ? ના, અનુભૂતિ કેમ ના થઈ? હું અનુભૂતિની વાત કરું છું. બંધનનો અનુભવ કરે. હા, જેને બંધનનો અનુભવ થાય એને બંધનનો ના થાય તો મુક્તિનો કેવી રીતે થાય? એટલે દુઃખ અનુભવ કરે તો સુખનો અનુભવ થાય. ના, દુઃખ અને સુખ એ કર્મ કહેવાય. બંધનનો મતલબ પોતાની ફ્રીડમ ના અનુભવી તે. પાપ પુણ્ય બે બંધન કહેવાય. સુખ દુઃખ નો સવાલ નથી. બંધન જ છે. સમજાયું? સમજાયું કે નહીં? સમજાય. આપણે ડાયાબિટીસ હોય અને કોઈ પરાણે આઈસ્ક્રીમ ખવડાવે શું થાય? કયો અનુભવ થાય? એવું બીજાને સુખ લાગતું. પરાણે થાય બધું દુઃખ નો. ડાયાબિટીસ તો તમે આવતો હતો પછી ખવાય. એટલે જે વસ્તુ આપણે ફરજિયાત કરવી પડે એ બધું બંધન કહેવાય. પછી સુખ દુઃખ એક બોલવાની જરૂર નથી. સુખે ઘણી વખત ફરજિયાત કરવું પડે. સુખ સમજાય છે? ના સ્વીકારી લઈએ તો પછી એટલે સુખ દુઃખ પછી એટલે આપણે હિસાબ માનવાનો. શું માનવાનો? હિસાબ માનીએ તો ઉકલે, સુખ દુઃખ માનીએ તો પછી ના ઉકલે. અનંત જે કોઈ દિવસ ખતમ નહીં થાય એવી ક્યાંય શાંતિ કે સુખ છે કે ક્યાંથી મળે? અનંત જે કોઈ દિવસ ખતમ ના થાય એ શાંતિ કે સુખ છે કે છે. ક્યાંથી? અને મળે તો ક્યાંથી મળે? છે ને? સુખ સુખ નથી. સુખ શબ્દ તો આપણે લૌકિક ભાષામાં કહીએ છીએ, લેમેન ભાષા. સુખ નથી, એ કાયમી સમાધિ છે. કેવી છે? સમાધિ. સમાધિ સમાધિ. ધ્યાનની પેલી અવસ્થા છે એની વાત. હા, સમાધિનું ઊંધું બીજો અર્થ થાય, વિપરીત શબ્દ કહેવાય ઉપાધિ. શું કહેવાય? ઉપાય. એટલે બધું સમાધાન થઈ જાય. સમાધિ. સમાધિ એટલે સંજોગોની અસર ના થવી, એનું નામ સમાધિ. ને સંજોગોની અસર થવી એનું નામ ઉપાધિ.